टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છેલ્લા 2 દિવસથી એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને જેમાં એવી રીતના દ્રશ્યો બતાવવામાં આવે છે કે એક કિન્નરનું જૂથ છે જે પ્રસંગમાં યજમાન પાસે પૈસા લેવા માટે જાય છે, એટલે યજમાન મુક્તિ જે તે કહેતા હોય છે ત્યારે એક અભદ્ર જે વસ્ત્રવાળો જે આખો આ વિડીયો વાયરલ થયો છે તો તે પોતે માસી જે છે તે આપણી સાથે છે અને આખી વિગત છે તેમની પાસે જાણીશું કે ખરેખર શું બાબત બની હતી, ખરેખર જે વાત અત્યારે બહાર આવી છે તે સાચી છે કે કેમ। માસીબા, અત્યારે જે ખરેખર વાત બની છે તેમાં સાચું શું હતું? સાચું આમે શું હતું કે એ જે વિડીયો છે ને એ આજથી 2-3 મહિના પહેલાંનો છે, 1.5 મહિના જેવું। અને જે આ બીજા કિન્નરે જે આ વિડીયો મિનિમમ બતાવીને આનો ખોટા કેસ અમારી પર કર્યા છે એ લોકોનો કહેવાનો મતલબ એમ છે કે તમે અમદાવાદ મેકીને જતા રહો। એ લોકો મારા ઘરે બી ગયા, મારા મમ્મી પપ્પા જોડે ધમકી બી અપાવડાવી એ લોકોએ કે તમે કહો કરીને અહીંથી જતી રહે, કરીનાનું અમે મર્ડર બી કરી નાખીશું। એની માટે મારા મમ્મી પપ્પા સાક્ષી છે। મારા મમ્મી કીધું કે મારી દીકરી છે અહીંથી જતી રહેશે। અને બીજા છે આ મારા મધુ ગુરુ, આમની પર બી એમ કહે છે કે લૂંટનો કેસ સાઈબાગ છે આમનું। હવે આ એકલા તમને કેવી રીતના લાગે કે આ લૂંટ કરવા જઈ શકે છે? બોલો મધુ ગુરુ। આપણે ખાલી મેઇન વસ્તુ એ બી છે કે નિર્વસ્ત્ર થયેલો જે વિડીયો હતો એનું મુખ્ય કારણ શું તેવું કરવાનું? એ મુખ્ય કારણ કે જજ મને 2 ટાઈમ થપ્પડ માર્યા, મને કે તમે ડુપ્લિકેશન નીકળો। હું કે સર એવું ના કરશો। પછી એ આ શબ્દ બોલવા માંડ્યા કે નીકળો ફાટરાઓ, તમે નીકળો, આમ સન તેમ છે। તે પછી મેં એક કપડાં કાઢ્યા, એ 1.5 મહિના પહેલાંનો વિડીયો। અને આ જે બીજા કિન્નરો ને એમના આ એરિયા માટે જોઈએ છે ને એમને આ ખોટો મારો વિડીયો વાયરલ કર્યો છે। મધુમાસી, આપણે તમારી પાસે પણ એક સવાલ છે કે અત્યારે જે વિસ્તારની વાત કરી તો ખરેખર કિન્નરના જે જૂથ હોય છે, આપણે દરેક વિસ્તારમાં અલગ અલગ જૂથ હોય છે, બરાબર? વિસ્તાર કઈ રીતે તમે નક્કી કરતા હો છો ને કેટલા સમયથી આ વિસ્તાર નક્કી છે? જો આ વિસ્તાર છે ને અમારા ગુરુના ગુરુ દાદ ગુરુ જમાનાથી એ ફરતા આવ્યા, પછી એમના ચેલા અમે એમ કરતા કરતા કેટલી 3, 4, 5, 10 પેઢીઓ થઈ તો પછી અમે એ યજમાન મુક્તિ અમે કરીએ છીએ એ જગ્યા ઉપર। તો અમને એમ કહે છે કે ભાઈ આ એરિયાથી તમે જતા રહો, અમે માગીશું, તમારે અહીં રહેવાનું નહીં। અને પછી ખોટા અમારા પર કેસ કરે છે। અત્યારે હાલમાં કેટલા જૂથ હશે અમદાવાદમાં? કઈ અમદાવાદમાં એમના 1000 જૂથ છે, અમારા 3 જણા છીએ અમે। 1000 લોકો હશે? એ 1000 હશે। એ કોઈ બી જગ્યા ઉપર અમે લોકો અમને એટવી લે ને તો એક નહીં 25, 30 રિક્ષાઓ ભરીને આવે એ લોકો। એ લોકો શું કરે છે? વિસ્તાર તમારા વર્ષોથી નક્કી હોય? વર્ષોથી નક્કી, અમે એ એરિયામાં અમે વર્ષોથી ફરીએ છીએ। કદાચ 2 જૂથ ભેગા થઈ ગયા હોય કે વિસ્તાર તમારો હોય ને બીજા જૂથ આયા હોય તો એના શું કરો ત્યારે સમજણ કઈ રીતે દૂર પડે? એમ કે જો અમે એરિયામાં ફરતા હોય ને તો જીજમાન જો અમારા હોય ને એ કે ભાઈ અમારે તો આટલા વર્ષથી આ માસી આવે અમારા એરિયામાં, મધુ માસી અમારા એરિયામાં આવે, તો પછી તમે કેમ આવ્યા? બોલે એ તો લખણ બધા ગોળ રાઉન્ડમાં બેસી અને માધુપુરા ચોકીમાં તોડફોડ બી કર્યું, વાયર બી તોડી દીધા, ખોટું બોલ્યું, પોલીસવાળાથી બી નહીં ડર્યા અને ખોટું લખણ કરાવવા માંડ્યા। આવું ખોટું બોલી અને બીજાના એરિયા પચાવે છે। અને આમને જોડે એ તમારી વસ્તી લઈ લીધી એ કહો। અને હા, એ લોકો શું કર્યું, આખું ગ્રુપ 100 જણાનું ભેગું થઈને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી, પછી આમને એકલાને બેસાડ્યા અને આમને જો જબરજસ્તી વિડીયો બનાવડાયો કે કહી દે હતું કે આજ પછી સાહેબાગ આ ફરશે। આ આટલી ઉંમરમાં ક્યાં ઘરે બેસી શું કરે? અને હું 40 વર્ષથી ફરું છું સાહેબાગના અંદર। તમે એક બચ્ચાને પૂછો કે ભાઈ આ એરિયામાં કોણ આવે છે, તમને કહી દેશે કે મધુ આવે છે। આપણે જ્યારે તમે પૈસા એટલે યજમાન મુક્તિ કરતા હોય ત્યારે એનું નક્કી કઈ રીતે કરો કે કેટલા પૈસા લેવાના? જો અમારી વાત સાંભળો, જેવા બાલ બચ્ચાવાળા જેની કોઈની જેટલી તાકાત હોય, કોઈ 1100 આલે, કોઈ 2000 બી આપે, કોઈ એટલા બહુ પેલા હોય તો 5000 બી આપે, કોઈ જબરદસ્તી ના કરીએ અમે પ્રેમથી મોહબ્બતથી આપે, એમની જેટલી યથાશક્તિ એટલું લઈએ અમે ગલત નહીં કરતા। એ ગમે તે કોઈ અમારા બારામાં ખોટા વિડીયો બનાવીને વાયરસ કરતા હશે એ જાણે, અમે ગલત તરીકે જ નહીં કરતા। અને તમે હું જો ફરું છું એરિયામાં તમે બધે જઈ અને ફરીને જો પૂછો કે આ મધુમાસી આવવાવાળા તમને કદી હેરાન કરીને પૈસા માગ્યા છે? આપણી સાથે બીજા પણ એક માસી છે, તેમના અંદર જૂથના જે વિવાદના લીધે વાત ચાલે છે તેમાં એમના વાળ પણ કાપી નાખ્યા છે। કઈ રીતે આખો વિવાદ તમારા અંદર ઊભો થયો તો શું કારણ હતું? મને આ લોકો મારું નામ લીજાદે નીતુદે પાવૈયા છે, મારા ગુરુ દેવ થઈ ગયા। એ પછી આ લોકો મને જબરજસ્તી એમ કહે છે કે મને આ એરિયો સરસપુર છોડીને બોલે તમે જતા રહો, બોલે કે
હવે એ લોકો સાથે હું જઈ શકતી, એ લોકો ગુંડાગીરીઓ કરે છે અને ખોટા ખોટા કેસો કરાવે છે સાહેબ. અને તે દિવસે મને નમસ્તે સર્કલ ઉપરથી એ લોકોએ જો મારા વાળ કાપી નાખ્યા, મને મારી આઈબ્રો બધું મને મારા વાળ કાપી નાખ્યા એ લોકોએ, અને મારી આઈબ્રો અને મને મારીને પછી એ લોકો મને માધવપુરા પોલીસ સ્ટેશન ખોટો કેસ કરવા લઈ ગયા. આ લોકોના ધંધા જ એવા છે સાહેબ, ખોટા કેસો કરવાના. કાયદેસર એ માસીઓની રિક્ષા આગળ હોય અને એમની રિક્ષામાં તલવારો દંડાર એમની પાછળ છોકરાઓની 2 રિક્ષાઓ હોય છે. અને એ છોકરાઓ કોણ હોય છે ખબર નહીં, તો મોઢે રૂમાલ બાંધી કે જાણે આને એકલી જોઈ ને તો આના મારા અને પછી પેલીઓને ફોન કરે બીજા કિન્નરોને, અને આવી રીતે એને બોડી કરી આના અપહરણ કરીને લઈ ગયા હતા રીવણ પર. એને મારી બી એના પગમાં માર્યું છે ને તો હજુ એને નિશાન બી છે. આ મારી મોટી જીજી છે, હું નીટુ દેનો ચેલો છું, કરી ના દે. આ મારી મોટી બેન છે, અમે બે એક જ ગુરુના ચેલા છે. ચોક્કસ અત્યારે જે પ્રમાણે આપણે એમની સાથે વાત કરી, એમણે આપણી સાથે અત્યારે હાલમાં જે પ્રમાણે સમગ્ર એક હજી પણ મુદ્દો તેમની પાસે છે. અને આ જે સરસપુરનું કહે છે કે આ જહીર છે કે અમે છે મારવા ગયા, તો એ વખતે આ ગઈ હતી કઈ બાજુ ફરવા ગઈ? આ ચાંગોદર હતી. અને હું આમને લેવા ગઈ હતી અહીંયા સાપુરમાં આ રહેશે, અને ત્યાં અમે ગેસ ભરાઈને અને પછી અમે જહીરભાઈને લેવા ગયા છે. અને એ લોકો આવડીનો ખોટો કેસ કરે છે. પોલીસ વાળાને અમારે એટલી વિનંતી કે આ કેસમાં તમે બરાબર તપાસ કરો, અને આ જે પણ ગુનો હોય તો અમને સજા કરો, પણ આ ગુનો ખોટો છે અને આ લોકો ખોટો કેસ કર્યો છે અમારી ઉપર નહીં, કેટલા ઉપર આ લોકોએ ઘણા પોલીસ સ્ટેશનોમાં આ લોકો ખોટા કેસ કરે છે સાહેબ. ચોક્કસથી અત્યારે હાલમાં ઘણા બધા સવાલો છે ને ઘણા બધા જે વિવાદનો જે છેલ્લા 2 દિવસથી મેન મુખ્ય વાત હતી તે વિવાદ હવે અહીંયા વિગતવાર અહીંયા જાણવા મળ્યો છે કઈ રીતે અંદર યજમાન સાથે મગજમારી થઈ અને ત્યારબાદ આખો જે આ વિડીયો વાયરલ થયો હતો. પરંતુ મુખ્ય વાત અત્યારે જે વિવાદની આવે છે, અંદર જૂથ છે તે લડે છે ને અંદર વાત કરીએ કે તકલીફો છે તે અત્યારે અમદાવાદ શહેરમાં કિન્નરોના જૂથ વચ્ચે જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ ભુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.